હેલો ગાઈઝ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સની ટુંડિયા બ્લોગ. આજનો બ્લોગની મોજ જ દરિયો. આજે સન્ડે ફંડે મોજ જ દરિયો. 11 વાગવા આવ્યા છે. અમારી બેન ચા ગરમ કરવાનું કીધું પણ મોબાઈલ લઈને અહીંયા બેસી ગઈ છે. પછી કે અમને કામ નહીં હોપતા. ત્યારે કામ ના જ હોપો ને એવા લોકો ત્યારે કંઈક કરી ના કરું નહીં આવે એમ નહીં આવે. નાની હું કટ કરી દેતા ને હું ખબર પડે. સાચી વાત ને, આપણે બધું તો ટેન્શન લેવાનું જ નહીં, ખોટું લોડ લેવાનો નહીં. આપણે મોજ દરિયો. કાલ રાત્રેનો મસ્ત 2 વાગે મોજ દરિયો, વરસાદ પડ્યો. વિચાર કરો, 15 અડધો કલાક વરસાદ પડ્યો છે, પણ મજબૂત પડ્યો છે વરસાદ, પણ મજા આવી ગયો. રાતને એકદમ ચીલ્ડ વાતાવરણ થઈ ગયું એટલે મજા આવી ગઈ મસ્ત. આ 3-4 વાગ્યા સુધી જાગ્યા, મસ્ત પિક્ચર જોયું, અફરા-તફરી જોયું, ચરાચર જોયું, પછી ભૂત બંગલા જોયું. 3 પિક્ચર જોઈ નાખ્યા કાલ રાતે. ભગાઈને કાંઈ ઘટે એવું નહોતું. હવે જો આપણી ચા આવી ગઈ. જોયું ને, કેમેરો ચાલુ થાય ને ભલા કામ કરે મારા ભાઈ. આ કેમેરાનો પાવર જ એવો છે. તમે જો ને, મીડિયાવાળા બી નહીં, પોલીસવાળા ઊભા હોય શાંતિથી, પણ મીડિયા આવે એટલે તરત બધાને રોકવાનું ચાલુ કરી દે. તો પોલીસવાળા રહે રોકો મારા ભાઈ, એવું નહીં કે આમ ઇન્સાન બધાને રોકા. આપણે તૈયાર રહીએ, ચા બા પીએ, આપણે જઈએ નાસ્તો બાસ્તો કરવા. આજ તો મજા કરાવી દેશો. ઓકે ચલો, જય માતાજી, બાય બાય. હેલો ગાઈસ, ચલો મારા ભાઈ આજે જઈએ નાસ્તો બાસ્તો કરતા આવીએ મારા ભાઈ. તો જ મેળ પડશે, બાકી તો કાંઈ ઘટે એવું નહીં, મજા નહીં કરશે. પણ આપણે જવું તો પડશે કંઈક નાસ્તો કરવા. ભલે 12 વાગી જાય કે 1 વાગી જાય, કંઈક ને કંઈક તો ખુલ્લું હશે. કંઈક ને કંઈક નાસ્તો વાસ્તો કરીને આવશો. કેમ કે આપણી સિસ્ટરનો સેલેરી થઈ ગઈ એટલે આપણે મોજે દરિયો, આપણી સિસ્ટર મોજે દરિયો કરાવો. આપણે ત્યારે બધી સિસ્ટરો કાંઈ ઘટવા નથી દેતા. એટલે હું મોજ કરતાં આપણે જઈએ છીએ ઘરેથી નાસ્તો બાસ્તો કરવા બહાર. આપણા ભાઈબંધનો તોય મળે ને, એનો છોકરો બી આજે હશે તો એને થોડા હેરાન કરી પછી આપણે આગળ વધશો, નાસ્તો વાસ્તો કરતો. 1-1.5 કલાક તમને એન્ટરટેનમેન્ટ થોડું મળશે આજના બ્લોગની અંદર. એટલે મજા આવી જશે. બધા બ્લોગ આપણે કન્ટિન્યુ કરીને આરામથી નીકળી ગયા છે. ઓકે ચલો. અને આજના બ્લોગમાં આપણે એટલું જોવા મળ્યું કે કંઈ બી થાય મારા ભાઈઓ, ટેન્શન તો બધી જગ્યાએથી બધાને આવતા રહે, કંઈ બી થાય. પણ એમાં એક વસ્તુ છે કે પોઝિટિવ રહેવાનું. जो भी आता है थोड़े दिन के लिए आता है, कुछ भी आता है तो खाली दौलत को अपने को साथ संभाल के रखनी पड़ती है. बाकी दुख तो आ जाएगा, कल चला जाएगा. इसलिए सब संभाल के रहो और टेंशन बिना रहो, खुश રહો, મસ્ત રહો. ઓકે ચલો, બાય બાય. એવું તમારે જો શું દુઃખ કરી દીધું, બધું રેકોર્ડિંગ કરવું હતું. જો સબૂત હશે એટલે આવ કાકા. જય માતાજી, જય માતાજી. તમે કાલે મારા યુટ્યુબ ચેનલ ઉપર આવશો, મોજે દરિયો કરશો. તમે કાલે જોજો, તમારા યુટ્યુબ ચેનલ ઉપર તમે આવશો, પેલો છોકરો બી આવશે તો એને ઝૂમ કરી લો. સૂતો છે મારો ભાઈ. આ ટેણીઓ છે તો ક્રિકેટ રમવા રવિવાર દિવસે ઉઠી જવાનું બધા ભેગો. આ કે આડા દિવસે ના ઉભો થાય એટલું મને ખ્યાલ હે. મોજે દરિયો. બાઉન્ડ્રી બનાવી શું કરે છે વ્હાઈટ કલરની, એટલે બાઉન્ડ્રી બનાવી ગોળ. આ વ્હાઈટ, હા યાર, આ તો જો ને ઓરિજિનલ ક્રિકેટના જેવું બનાવ્યું સ્ટેડિયમ. કોન્ટ્રાક્ટરની બનાવ્યું તો મોટી કરતા મોટું સ્ટેડિયમ બનાવ્યું. હેલો ગાઈસ, આપણે આવી ગયા જો ક્રિષ્ના ચોળાફળી સેન્ટર. આરટીઓ મારા કલેજાઓ, આરટીઓ આવી ગયા મારા ભાઈ. આપણે મોજે દરિયો. આજે નાસ્તો વાસ્તો આપણે અહીંનો કરશો. અહીંથી જો સાબરમતી મેટ્રો સ્ટેશન બી બતાવું એવા છે ને, 1 નંબર. જો ને આ બધા બ્રિજ આપણે બધા અહીંયાથી હમણાં જ આવીને ગયા. તમને લોકોને બધાને ખ્યાલ જ હશે. આપણે મોજે દરિયો કરતાં આવી ગયા. જો આરટીઓ સર્કલ ઉપર મારા ભાઈ પ્રોટેસ્ટ ચાલી રહ્યું. જો અહીંયા મોદીનું પ્રોટેસ્ટ ચાલી રહ્યું. બધા મોદી સાહેબના જોડે કેમ લડતા હોય બધા. જો એક્ટિવા પેટ્રોલ ખાલી થઈ ગયા બધાના. ના એ રહ્યું આરટીઓ મારા ભાઈ, એને 1 નંબર. આરટીઓની એક્ઝેક્ટ સામે છે ક્રિષ્ના ચોળાફળી સેન્ટર. મારા કલેજાઓ બધા આવજો, મોજે દરિયો કરજો, નાસ્તો બાસ્તો કરજો. આ ભાઈબંધ અહીંયા મળશે તમને, મજા ઘર આવશે. જો એકદમ લથપથ ચટણી, એકદમ તીખા તકટી. આપણે આવવાની મોજે. હર સન્ડે મોજે કરવાનું જ મારા ભાઈઓ. શું કેવું ભાઈ, પણ મજામાં ને? આવી રીતે જ કરાય ને તો યાર કાંઈ ઘટવું ના જોઈએ. શું કેવું કાકા?
લાઈક શેર કમેન્ટ કરાવજો જરૂર આપણા વિડીયોમાં. તમે બધા આવજો મારા બ્લોગમાં, મજા દરિયો કરશો બધા. જો મારા કલેજાઓ આપણે આવી ગયા ભાઈ સાબરમતી રેલવે સ્ટેશન. મારા કલેજાઓ જોરદાર બનાવી દીધું છે. તમે બધા આવજો અહીંયા એકવાર. સાબરમતી સૌરાષ્ટ્ર જવાવાળું અને પાછળ છે એનું બુલેટ ટ્રેન. મારા ભાઈ જુઓ ને બુલેટ ટ્રેન છે. જો બુલેટ ટ્રેનનું રેલવે સ્ટેશન છે. એ બી તૈયાર થઈ રહ્યું છે, એ બી મજબૂત તૈયાર થઈ રહ્યું છે. કાંઈ ઘટે એવું નહીં મારા કલેજાઓ. કેમ કે ઘટે તો જિંદગી ઘટે, બાકી કંઈ ઘટે નહીં. આજે તો તમને આરટીઓ સર્કલમાં મસ્ત ફેમસ કચોરીવાળા કૃષ્ણા ચોળાફળી સેન્ટર. ચોળાફળી બી એક નંબર આવે ને ચટણી એની એક નંબર આવે છે મારા ભાઈ. તમે ચટણી પીવા જ માણસો જાય ખાલી સ્પેશિયલ ત્યાં. જો એનું બુલેટ ટ્રેન જોરદાર ચાલી રહ્યું કામકાજ. એટલે એવું જ છે મારા ભાઈઓ. અને આ સાઈડ આવશે સેન્ટ્રલ જેલ ભાઈ. ત્યાં ગેંગસ્ટરોનું ઘર. એટલે ઘર તો ના કહેવાય પણ જોરદાર કહેવાય સેન્ટ્રલ જેલ. મારા ઘરે જાઓ એટલે કહેવામાં આવે સેન્ટ્રલ જેલમાં તો આપણે જવાનું નહીં, પણ મારા ઘરેથી સેન્ટ્રલ જેલ એકદમ નજીક છે એટલે મને વાંધો નહીં આવતો. ક્યારેક બી આવવું હોય શું કરવું હોય તો મંદિર બધી આવી જઈએ, કોઈ ઘટે નહીં. મારો ભાઈ આ ભાઈબંધ કપડાં બદલી રહ્યો રસ્તામાં. એને મોને જીયા ડીપ ડીપા ડીપ एक आगे जाने का सब टेंशन लेने बिना का घूमने का काहे घटना नहीं चाहिए मेरी जान. ઘટે તો જિંદગી ઘટે, બાકી કઈ ઘટે નહીં. આપણે બસ પહોંચવા આવ્યા કાળી ગામ મારા ભાઈ. એ તમને આ કાળી ગામમાં મોજો દરિયો કરતાં કરતાં પહોંચી ગયા એટલે કંઈ ઘટે એવું નહીં. બસ આપણે જો મેરા બાબુને સોના પોના ખાયા કે નહીં, બસ એવી જ આખી જિંદગી બધાને એ જ વાત ચાલવાની. કાંઈ ઘટે નહીં. આવી ગયા ભાઈ. અહીંથી જવાય મારા ભાઈ રાણી બસ સ્ટેન્ડ. અને આ છે કાળી ગામનો રોડ. કાળી ગામ જવા માટે અને આ નવું બનાવ્યું અને એક નંબર. તો પછી આપણે બધું વસ્તુ અપડેટ થઈ જાય છે આખું કાળી ગામ. એટલે તમને કાંઈ ઘટે નહીં. કાળી ગામમાં અપડેટ થાય એટલે મજા આવી જાય બધાને. એટલું યાદ રાખો ને કાંઈ ઘટવું ના જોઈએ મારા કલે જાઓ. આગળ ના આગળ આવી તો મોજે દરિયો કરતા રહેજો, બન્યા રહેજો. અને આ જુઓ ત્યાં છે ને કેવું જોરદાર છે ને, લાંબુ મોટું જબરું. આવા આમાંથી એક પિલ્લર નીચેનું પડી જાય તો માણસની શું હાલત થાય. એટલે તો લોખંડનો બનાવડાવ્યો ત્યાં. જોયું લોખંડનો બનાવડાવ્યો સ્પેશિયલ એના માટે. શું કેવું બરાબર ને? ચલો આપણે મળીએ મારા ઘરે. જોયું કાળી ગામ આવી ગયા મારા ભાઈ. જોઈ લો બધું એક નંબર. કાંઈ ઘટવું રહે. લાલ ડબ્બો દેખાય એટલે કાળી ગામ આવી જાય મારા ઘરે જાઓ. કાંઈ ઘટવું ના જોઈએ જિંદગીમાં. જિંદગીમાં શું ઘટે? કંઈ ઘટે એવું તો છે નહીં આપણી લાઈફમાં. આપણે મોજે દરિયો દરિયે જ હંમેશા. ઘટો તો જિંદગી ઘટે પણ આપણે ના ઘટીએ. સમજી ગયા ને? બાકી જો મોજે દરિયો કરતાં કરતાં આપણે મસ્ત આવી ગયા. આવ્યું આપણું લલિતા મહેલ તો તૂટી ગયું મારા ભાઈ. જો લલિતા મહેલ તૂટી ગયા પછી આપણે કાંઈ ઘટે નહીં. આપણે હનુમાન દાદાના મંદિર પરથી દર્શન બર્શન કરીને નીકળ્યા હતા. એટલે આપણે કોઈ રોકટોક ના થાય ભગવાનની દયાથી. આપણે મોજે દરિયો જ કરીએ અમે. જોયું ને? પબ્લિક તો પબ્લિક જ છે ભાઈ. આપણે શું કરવાનું? આપણે કંઈ નહીં, ધીમે ધીમે એથી કટ મારીને કાળી ગામ નીકળી જશો મારા ભાઈઓ. હા એટલી વાળો ભાઈ આવ્યો ભાઈ અત્યારે. હવે મોજો દરિયો કરતો કરતો બાકી આપણે પલટો તો કરી છે. મારા ભાઈઓ આવી ગયા ઘરે. એ હીરો શું કર્યા? જો હા જો આ રમી રહ્યા ક્રિકેટો બધા. આપણે ખાલી એક આરવ નહીં રમતો અત્યારે. એ ભણવાનો છોકરો, ભણેલો છોકરો. બાકી એ બી રમતો જ હોય અત્યારે ક્રિકેટ. અને આરવ હોય તો આરવ બી રમતો જ હોય ને અત્યારે ક્રિકેટ. આરવ તૂટી લાગ્યો. લો ભાઈ માતાજીને દર્શન કરવા ગયો ભાઈ. આરવથી છોડ્યા. મોજે દરિયો કરતાં કરતાં આવી ગયા. ગરમી બહુ છે. વરસાદ રાતે 2 વાગે પડ્યો તોય ઠંડુ તો નહીં. હવે બફારો વધી ગયો. હવે એનું કાંઈ ખાય એવું નહીં. એટલે આપણે ફટફટ નાસ્તો તો નહીં એટલે ચોળાફળી લઈને આવ્યા. ચોળાફળી બી નહીં, કચોરી લઈને આવ્યા છે. કચોરી બચોરી ખાઈએ, ટીવી ચાલુ કરીએ. ટીવી તો ચાલુ જ છે. મમ્મીનું કામ સફાઈ કામ ચાલી રહ્યું છે. કેમ કે હવે રાતે વાવાઝોડું જેવું હશે તો થોડી ઘરમાં ભરાઈ ગઈ હશે. એ બધું ક્લીન કરે છે. આપણા બ્લોકમાં બન્યા રહેજો. આગળ જઈએ હવે એડવેન્ચર બેઠા તો આરસીબી જીટીની મેચ છે મારા ભાઈ. તમે કોને સપોર્ટ કરો તો લાઈક શેર મને કમેન્ટમાં જરૂર કહેજો. ઓકે ચલો બાય બાય. હેલો ગાઈસ. આપણે આજે મોજે દરિયો. હવે આજે યુટ્યુબમાં કરવા જેવું કેમ નહીં? કેમ કે એમાં હું કરીશ ને તો પછી સ્ટ્રાઇક નાખી દઈએ કોપીરાઇટ. એના કરતાં મેચ ચાલુ થવાની જ હમણાં 7 વાગે. એટલે હું બ્લોગ એન્ડ કરી દઉં. બ્લોગ એન્ડ કરી દઉં તો પછી મેચ શાંતિથી જોઈએ કે પછી એડિટિંગ બી રાત્રે કરવાનું છે. એટલે એડિટિંગ કરશો એટલે પાછું એને જ સમય રહેવાનો. બાકી તો કંઈ થવાનું નહીં. સાંજ પડી ગઈ. મેચનો ટાઈમ થઈ ગયો છે.
આપણે મોજે દરિયો કાંઈ ઘટવા નહીં, બાકી શું વિચારવાનું. એટલે બ્લોગિંગ મોજે કરી દીધી. આજના દિવસમાં તમને મજા આવી જશે. આપણે સુભાષ બ્રિજ ગયા હતા, એ બી તમે જોજો, મોજે દરિયો. આપણા બ્લોગને સપોર્ટ કરવા માટે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. અને તમે સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ, આટલું કરજો. અને સબસ્ક્રાઈબ કર્યા પછી શેર, લાઇક, શેર, કમેન્ટ જરૂર કરજો. સબસ્ક્રાઈબ બટન અહીંયા આવે છે, એટલે સબસ્ક્રાઈબ કર્યા પછી તમે બેલ આઇકન દબાવી દો, જેથી તમને લોકોને તરત ઇન્ફોર્મેશન મળી જાય મારા બ્લોગની. ઓકે, જય માતાજી, જય શ્રી રામ, બાય બાય.